આવી છે। એક જાગૃત નાગરિક દ્વારા આરટીઓના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી ગાડીઓમાં લોકોને ટેસ્ટ અપાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી। કહેવાય રહ્યું છે કે આ ગાડી છેલ્લા 2-3 મહિના ઉપર ટેસ્ટિંગ ટ્રેક ઉપર આટાફેરા મારતી હતી અને જે લોકો આ ગાડીમાં ટેસ્ટ આપતા તેઓએ આરટીઓના નિયમોની ગ્રીન લિસ્ટમાં આવી જતા, એટલે કે સળવારે આ ગાડીમાં ટેસ્ટ આપવા રૂપિયા આપો અને બધા જ નીતિ નિયમો ભૂલીને તમારી ટેસ્ટિંગ પરીક્ષા પાસ કરો જેવી બાબતો સામે આવતા ખળભળાટ મચ્યો છે। આરટીઓના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ફરતી ગાડી નંબર GJ6DQ6724 નંબરની ગાડી અંગે જ્યારે વિજિલન્સ ટીમે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી, જેમાં જે ગાડી ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી હતી તે ગાડીની વીમાની મુદત પણ પતી ગઈ હોય તેમ સામે આવ્યું હતું। હાલ આ સમગ્ર મામલે ભરૂચ આરટીઓ અધિકારી મિતેશ બંગાલે સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ગાડી અમે જપ્ત કરી છે અને મામલે ગાડીના માલિકની તપાસ શરૂ કરી છે। જો કે આખા મામલે તેઓએ ગાડીના ચાલક સામે દંડનીય કાર્યવાહી કરવાની વાત કરી છે। અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 મહિનાથી આરટીઓ વિભાગ પાસેના જ ટ્રેક પર આ ગાડી કોઈ ચલાવી પોતાની કરતૂતો પાર પાડતો હતો। શું આરટીઓ વિભાગમાં એજન્ટ અને વચેટિયાઓની મિલીભગતથી ટેસ્ટિંગ કૌભાંડ ચાલતું હતું, જે બાબતે હાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે। रिपोर्टर रवि सैयद, तहलका न्यूज़, भरूच। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला में आबिद मिर्जा जिला प्रमुख। 22/11 में भरूच आरटीओ पीआई साहब ने एक रजूआत राखी थी लेटर पेड ऊपर कि रिक्शा चालको જ્યારે ટ્રેક ઉપર ટ્રાય આપવા આવે લાયસન્સની ત્યારે એમના જોડે લાયસન્સ માટે આવે છે તો એમને પૂછવામાં આવે છે તમે ગાડી લઈને આવ્યા તો તમારો વીમો, ફિટનેસ, પીયુસી કમ્પ્લીટ છે। એ જરા બી વસ્તુ ના હોય તો એ ગાડી કાઢવામાં આવતી હતી કે બીજી ગાડી લઈને આવો જે કાગળિયા કમ્પ્લીટ હોય। એના સંદર્ભમાં મને મારા રિક્ષા ચાલકોએ માહિતી આપી કે અમુક ગાડીઓ છે જે ટ્રેક ઉપર ચાલે છે ને રેમદિલીથી ચાલે છે। એ મેં સર્વે કર્યું, સર્વે કરીને 2 ગાડી નંબર અંગાત 22/11 મેં રજૂઆત રાખી કે આ 2 ગાડીઓ ટ્રેક ઉપર ચાલે છે જે ખોટી રીતે 1000 રૂપિયા 500 રૂપિયા કસ્ટમરો જોડેથી લેવામાં આવે છે। આ ગેરકાયદેસર છે, આ પરંપરા બંધ કરવામાં આવે। આરટીઓ સાહેબે 3 મહિનાઓ કોઈ એક્શન નથી લીધી ને ગાડીઓ ચાલતી નથી હતી ટ્રેક ઉપર। વિજિલન્સની ટીમ 2-3 દિવસથી ભરૂચ આરટીઓ કચેરીમાં લગાતાર ચેકિંગમાં આવી હતી, જેમાં નડિયાદની ટીમ હતી, આણંદની ટીમ હતી અને અમદાવાદની ટીમ। જે ગાડી નંબર મેં આપ્યું હતું એક ગાડી ટ્રેક ઉપર પકડવામાં આવી જેનો વીમો નહોતો અને કારનો વીમો નહોતો, 4 મહિનાથી વીમો ખલાસ થઈ ગયો હતો। આ કઈ રેમદિલીમાં પાછા ટ્રેક ઉપર આ લોકો ગાડીઓ ચલાવતા। અમારી માંગ એ જ છે ભરૂચ આરટીઓ સાહેબથી કે એના ઉપર કાયદેસર એક્શન લેવામાં આવે। જે ટ્રેક ઉપર જે સાહેબો આ નંબરની ગાડી પાસ કરી હતી એ સાહેબ ઉપર બી એક્શન લેવામાં આવે અને જે ગાડી માલિક છે એના ઉપર બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે મારી। ને અત્યારે આરટીઓમાં વિજિલન્સે પેલી ગાડી જે મેં રજૂઆત રાખી હતી એક ગાડી અત્યારે આરટીઓમાં જમા છે। જય હિન્દ, જય ભારત।